નમસ્કાર દર્શક મિત્રો, હું છું હિમાદ્રી બારોટ અને મારી સાથે આપ જોઈ રહ્યા છો એન એન્કાઉન્ટર. વરિષ્ઠ પત્રકાર ગોપીબહેન ધાંગરના ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે તેઓ પહેલેથી જ પત્રકાર બનવા નહોતા માંગતા. તેઓ સોશિયલ વર્ક કરવા માંગતા હતા અને તેઓ પહેલા ફૂટપાથ પર આવેલી શાળાઓ પર ભણાવવા પણ જતા હતા. તો તેઓ પત્રકાર કઈ રીતે બન્યા? આવો જાણીએ તેમના જ મોઢે તેમની પત્રકારત્વની સફર. બચપનથી માણસ નક્કી કરી લેતો કે પત્રકાર બનવું છે. તમે કર્યું તેવું નક્કી? ના, મેં તો ક્યારેય નહોતું કર્યું. અને મારા પત્રકાર બનવા પાછળનું કારણ કંઈક અલગ હતું. એટલે મેં ક્યારેય એવું વિચાર્યું ન હતું. હા, એટલું હતું કે જ્યારે હું સ્કૂલ કોલેજમાં ભણતી હતી એટલે આમ જોવા જઈએ તો મારી ચોઈસ MSW હતી. મને સોશિયલ વર્ક કરવામાં વધારે મજા આવતી જ્યારે હું કોલેજમાં ભણતી, અને હું ત્યાં આગળ ફૂટપાથ સ્કૂલ ને એ બધું હતું એમાં ભણાવવા માટે પણ જતી હતી. પણ સમહાવ એવું થયું કે મેં ગુજરાત વિદ્યાપીઠમાં MSW ગુજરાત વિદ્યાપીઠમાંથી થાય એટલે ગુજરાત વિદ્યાપીઠમાં હું ફોર્મ ભરવા માટે ગઈ હતી અને MSW નું ફોર્મ ભર્યું. પછી ત્યાં આગળ પત્રકારત્વનું પણ કોર્સ ચાલતો હતો એટલે મને થયું કે ચલો ને પત્રકારત્વનું ફોર્મ પણ ભરી દઈએ જેમાં એડમિશન મળે એમાં. હું કોઈ એવી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ક્યારેય નથી રહી. હું ક્યારેય એવું કહેતી નથી કે હું બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતી. હું એક નોર્મલ, આપણે પાસ થઈ જતા હતા. એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે પાસ થઈ જતા હતા અને ક્યારે મેં એવું બી હું નહીં કહી શકું કે મારા 90% આવતા હતા. પાસ થતા હતા, ભયો હતું. અને MSW માં મેં એડમિશન લીધું. MSW કરવું હતું, ફોર્મ ભર્યું, પછી જર્નલિઝમનું ફોર્મ ભર્યું. થયું એવું કે બંનેની પરીક્ષા આપી, એન્ટ્રન્સ એક્ઝામ આપી અને બંનેમાં મારું સિલેક્શન થઈ ગયું. બંનેમાં સિલેક્શન થઈ ગયું, બંનેમાં એડમિશન મળી ગયું. પણ MSW માં પ્રોબ્લેમ એ હતો કે ત્યાં હોસ્ટેલમાં રહેવું પડતું હતું. કમ્પલસરી વિદ્યાપીઠમાં હોસ્ટેલ હતી. હવે અમદાવાદમાં રહેવાનું અને વિદ્યાપીઠમાં હોસ્ટેલમાં રહેવાનું, એ મને લાગ્યું કે કદાચ પપ્પા આને અપ્રૂવ નહીં કરે. કદાચ બારગામ હોત તો પપ્પા જવા દેત, પણ હવે સિટીમાં હોસ્ટેલમાં કઈ રીતે રહેવાય. એટલે મેં જર્નલિઝમ સિલેક્ટ કરી લીધું. કોઈ એવો ટાર્ગેટ નહોતો કે આપણે બહુ જ સારા પત્રકાર થવું છે. પણ હા, અમારા પત્રકારત્વનું પહેલું વર્ષ એટલે ગુજરાતનો ભૂકંપ 2001. અમારું બીજું વર્ષ એટલે તોફાનો, ગોધરાકાંડ. એમાં જ વચ્ચે પાર્લામેન્ટ ઉપર અટેક થયો અને આખું જેને કહી શકાય ને કે જ્યારે અમે લોકો ભણતા હતા એટલે પાર્લામેન્ટ ઉપર અટેક થયો તો અમે બધા મિત્રો બેઠા હતા અને ટીવીમાં જોતા હતા કે દીપક ચોરસિયા રિપોર્ટિંગ કરે છે, સુઈને બધા રિપોર્ટિંગ કરતા હતા ને બધું. તો સિરિયસલી કહું તો જ્યારે ભણતા હતા ત્યારે અંદાજ પણ નહોતો કે આપણે ભવિષ્યમાં જે લોકોને ટીવીની સ્ક્રીન ઉપર જોઈએ છે. કારણ કે બરખા દત્ત એ વખતે એઝ અ ફિમેલ જર્નલિસ્ટ દરેક જર્નલિસ્ટની આઈડિયલ હતી કે દરેકને બરખા બનવું હતું. એટલે ઉદાહરણ પણ એવા જ આપતા હતા કે ચલ બરખા બનવા ના જઈશ. આ અમારી વખતનો ટ્રેન્ડ હતો અને દરેક છોકરી એવું પોતાનામાં વિચારતી હોય કે મારે બરખા દત્ત જેવું બનવું છે. કારણ કે બરખા દત્ત એકદમ આઈડિયલ ફિમેલ જર્નલિસ્ટ, અને બરખા દત્તને રિપોર્ટિંગ કરતા જોઈ, પાર્લામેન્ટ ઉપર અટેક થયો, ટીવી સ્ક્રીનમાં જોતી હતી કે અરે જોરદાર રિપોર્ટિંગ કરે છે, કેટલી મજા પડી જાય ને આને તે. તોફાનો થયા, તોફાનોમાં મને રિપોર્ટિંગ કરવાનો મોકો મળ્યો. તોફાનોમાં પણ ત્યારે હું આજ તકમાં નહોતી, પણ ત્યારે હું rediff.com સાથે કનેક્ટેડ હતી, શીલા ભટ્ટ સાથે. હા, અને એઝ અ ફ્રીલાન્સર હું એમને લખીને મારા આર્ટિકલ મોકલતી હતી. ત્યારે મેં નરોડા પાટિયાની એક સ્ટોરી કરી હતી કે આ તોફાનોની બાળકોની સાયકોલોજી ઉપર કેવી અસર થઈ છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી. લોકોએ બી બહુ પસંદ કરી હતી અને પછી એમને મને કીધું કે તું અમારી સાથે જોડાઈ જા. એટલે મેં લગભગ 6-1 મહિના rediff.com સાથે કામ કર્યું અને પછી આજ તકમાં ઇન્ટરવ્યુ આવ્યું ને આજ તકમાં સિલેક્શન થયું. આજ તકમાં 2002 ઓક્ટોબર મેં જોઈન કર્યું. અને તોફાનો પછીનું પહેલું ઇલેક્શન ગુજરાતનું નરેન્દ્ર મોદીનું પહેલું વિધાનસભાનું ઇલેક્શન. 2001માં તેઓ મુખ્યમંત્રી હતા પણ એ બાય ઇલેક્શન લડ્યા હતા. 2002માં પહેલું ઇલેક્શન જેમાં કામ કર્યું તોફાનોની સાથે. તોફાનો
વખતથી આખી જે સાયકોલોજી, આખું જે રાજનીતિ હતી એને જોઈ એટલે આમ ખૂબ મજા આવતી. પણ સૌથી મજાની વાત તમને કહું કે આજ તકમાં જોબ મળી પછી થયું કે અમારી 15 દિવસની ટ્રેનિંગ હતી દિલ્હીમાં. ઓકે. કે ટેલિવિઝન ત્યારે નવું હતું અને ટેલિવિઝનમાં કઈ રીતે કામ કરવું એ દરેક માટે એક સવાલ હોય. એટલે અમને સ્પેશિયલી ટ્રેનિંગ આપતા હતા, કેમેરા ટ્રેનિંગ આપતા હતા, રિપોર્ટિંગ ટ્રેનિંગ આપતા હતા. તો સૌથી સોલિડ મુમેન્ટ તો એ હતી કે મેં સાંજે મારા બધા મિત્રોને ત્યાંથી ફોન કર્યો હતો અને મેં મારા બધા મિત્રોને કીધું, બે આજે તો હું દીપક ચોરસિયાની બાજુમાં બેઠી હતી અને અમારી કોન્ફરન્સ ચાલતી હતી. પુણ્ય પ્રસૂન વાજપેયી, દીપક ચોરસિયા, નગમા, સિક્તા, દિવાંગ, આ બધા જ લોકો આજુબાજુમાં બેઠા હતા. એટલે એ જે ફિલિંગ હતી ને ગજબ હતી, એમ કે અરે આજે તો આ લોકો જોડે હતા. એ નવ સેટલ થતા કેટલી વાર લાગી બેન? કે હા પુણ્ય પ્રસન્ન વાજપેયી બાજુમાં બેઠા છે, દિવાંગ બાજુમાં. એટલે એ એક એક્સાઇટમેન્ટ હતું અને એટલું જબરજસ્ત એક્સાઇટમેન્ટ હતું કે 2 દિવસ સુધી માથા ઉપર એ ચડેલું રહ્યું કે વાહ આપણે દીપક ચોરસિયા સાથે કામ કરીએ છીએ. અને એ ગજબ ટેમ્પો હતો. અને નો ડાઉટ એ પછી જયારે ઇલેક્શન થયા એટલે ઇલેક્શનમાં અહીંયા આગળ બરખા દત્ત આવી, જે તમારા કોલેજની આઈડિયલ, અને 2002 નું ઇલેક્શન અને જબરજસ્ત માહોલ હતો આખો. રાજદીપ સરદેસાઈ, બરખા દત્ત, દીપક ચોરસિયા. પણ મજા એ વસ્તુની હતી કે તોફાનનું રિઝલ્ટ આવ્યું. હું ને મારા કેમેરામેન હતા ઉજ્જવલ ઓઝા, અમે બંને જણા બીજેપી હેડક્વાર્ટર ઉપર ઉભા હતા. ત્યારે ખાનપુરમાં બીજેપી હેડક્વાર્ટર, અને તોફાનોનું રિપોર્ટિંગ બધાએ કરેલું હતું અને એક આખો હિન્દુત્વનો વેવ હતો. સૌથી જબરજસ્ત વસ્તુ તો એ થઈ કે એ લોકો ઉપર બીજેપી ઓફિસે હતા, નરેન્દ્રભાઈને મળવા માટે બધા બેઠા હતા ત્યાં આગળ પત્રકાર. ત્યારે અત્યારે જેવો માહોલ નહોતો, ત્યારે બધા બહુ ખુલીને વાતચીત કરતા હતા ને એ બધું. નરેન્દ્રભાઈને મળવા માટે બધા ઉપર બીજેપી ઓફિસ બેઠા હતા અને પછી નીચે પબ્લિકે બૂમો પાડી કે પત્રકારોને મારો. અને દીપક ચોરસિયા, બરખા, રાજદીપ આ બધાને પાછળથી વંડી ઠેકાડીને મેં નીકાળ્યા. એ વખતે આખું જે રિપોર્ટિંગ થતું હતું એ જેને કહી શકાય ને કે આખું એક લોકો એવું કહેતા હતા કે ઇટ્સ વન સાઇડેડ રિપોર્ટિંગ. કે હિન્દુઓમાં નારાજગી છે. કેમ કે બધે હિન્દુઓને જ બતાવતા હતા આરોપી તરીકે. એટલે એક નારાજગી, અને એ નરેન્દ્રભાઈ જીતી ગયા. હિન્દુત્વનું આખી લહેર થઈ, હિન્દુત્વની જીત થઈ, અને પછી કે આ બધા એન્ટી હિન્દુને મારો. એટલે પત્રકાર પણ હિન્દુ અને એન્ટી હિન્દુમાં વહેંચાઈ ગયા હતા. શું વાત છે! અને એ જે આખો માહોલ હતો એ બહુ ગજબ માહોલ હતો 2002 થી. અને ટચવુડ કે એ અમારા જેને કહી શકાય ને કે શીખવાની શરૂઆત હતી. ચડવું તો ને સીડી મળી ગઈ. બીજા વિડીયો અને ક્લિપ્સ જોવા માટે અમારી ચેનલ એન એન્કાઉન્ટરને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.